હેલો ફ્રેન્ડ્સ, હું જોજુ રાજપૂત અર્જુન સર રાજપૂતરાજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 દ્વિતીય સત્ર 2023-24 એનું SVS પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું. દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષા જે લેવાઈ હમણાં, એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું. જો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મોટું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે ધોરણ 7 મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 80 ગુણનું પ્રશ્નપત્ર, જેના પ્રશ્ન 1 MCQ એટલે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાલી જગ્યા પૂરો. 10 માર્ક હતા એના, અને દરેકના 1 માર્ક એવા 10 એવા MCQ છે. એક પછી એક આપણે જોઈએ. એક વસ્તુની કિંમત ₹50 હતી, તેમાં 10% વધારો થતાં નવી કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. ચલો, ઓપ્શન તમને આપેલા 40, 60, 55 અને 50. હવે પડતર કિંમત છે પહેલાં તમને વાત કરી કેટલી છે, જો ₹50, બરાબર. અને એની અંદર 10%નો વધારો કીધો છે, એટલે જે હતી ને એના 10% કરવાના. એટલે 50ના 10% એટલે કેટલા થાય? 50 ગુણ્યા 10% છે, નીચે 100 આવી જાય. આ બે જીરો ઉપર ઉડી ગયા, 5 એકુને 5 એટલે 50ના 10% એટલે કેટલા થાય? ₹5નો વધારો થયો. હવે ₹5નો વધારો આમાં નાખવું તો 50 ને 5 કેટલા થશે? 55. એટલે પડતર કિંમતમાં વધારો કરી એટલે મને જે ભાવ મળ્યો એ શું કહેવાય? એની વેચાણ કિંમત. એને નવી કિંમત પણ કહી શકું. તો કેટલી થઈ? ₹55. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી 320ના 25%. 320ના 25% ના આવે તો ના ગુણાકાર કરાય, અને 25 એમને એમ જ ટકા છે એને કાઢું, નીચે કેટલા આવે? 100. સાવ સહેલું, પહેલાં એ સંખ્યા લખી નાખવાની, એના જેટલા ટકા તમને કીધું હોય એ સંખ્યા 4%, 5%, પછી ટકા જેટલા હોય એ, અને નીચે કેટલા કરવાના? 100. કારણ કે ટકા છે એટલે 100 આવે. આ જીરો ગયો અને આ જીરો ગયો. અથવા તો આ રીતે આપણે કરીએ, 25 ચોખ્ખું 100 અને 4 અઠ્ઠા 32, અને આ જીરો હતો એ જીરો કટ કરું એટલે અહીંયા જીરો લેવો પડે મારે. એટલે કેટલા એવા? ₹80 અથવા તો 80 રકમ. એવો ઓપ્શન કયો છે? એ. ત્યાર પછી 1.3/5ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો જો 5 એકુ 5, 5 ને 3 કેટલા થાય? 8/5. એ આપણને સંખ્યા મળી, અને ઉલટી કરી નાખવાની એટલે 5/8 થઈ જાય. સાવ સહેલું છે. એવો ઓપ્શન છે આપણો ડી. ત્યાર પછી ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ જીરોની ડાબી બાજુએ થાય. તો કેવી સંખ્યાઓનું? ઋણ સંખ્યાઓનું, કારણ કે જમણી બાજુ બધી ધન આવે. એક સમાંતરબાજ ચતુષ્કોણનો આધાર 5 સેમી છે અને ઊંચાઈ 8 સેમી, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 40 સેમીનો વર્ગ. કઈ રીતે? તો આ બેનો કરી નાખો ગુણાકાર, 8 × 5 = 40. આકૃતિ દ્વારા આપણે સમજવું હોય તો પણ આપણે સમજી શકીએ. આવી રીતે એનો આકાર હોય, એમાં આને આધાર કહેવાય ને આને ઊંચાઈ કહેવાય. હવે આધાર તમને આપેલો છે કેટલો? 5, અને ઊંચાઈની ઉપરની છે કેટલી? 8. બરાબર. આ રીતે જો એનો શેપ થાય. આ ઊંચાઈ છે તમને આપેલી, અને આ નીચે આપ્યો છે એ આધાર છે. કરી નાખો બેનો ગુણાકાર એટલે આખી સમાંતરબાજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. કેટલું છે? 40 સેમીનો વર્ગ. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી એક ત્રિકોણનું ક્ષેત્રફળ 60 સેમીનો વર્ગ હોય અને ઊંચાઈ 12 સેમી હોય, તો આધારની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. કાંઈ આમાં ચોખવટ નથી કરી કે ત્રિકોણ કેવું છે, તો આપણે કયું સમજવાનું? કાટકોણ ત્રિકોણ સમજવાનું. મીન્સ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. હવે જો ક્ષેત્રફળ આપેલું છે તમને, કેટલું છે? આ કાટકોણ ત્રિકોણ આવી રીતે હોય. આખાનું ક્ષેત્રફળ આપ્યું કેટલું? 60. પાયો આપ્યો નથી, એટલે કે આ પાયો છે ને એ તમને નથી આપ્યો. ઊંચાઈ આપી છે, એને વેધ કહેવાય. જો આને એ આપી મને કેટલી? 12. બરાબર. હાલો, હવે શું કરીશું? બેના ઘડિયામાં જો આવે 12, 2 × 6 = 12. પાયો એને એક સાથે ગુણો એટલે પાયો જ જવાબ આવે. હવે આ છગડો છે નાખી દો નીચે, એટલે 60/6, 6 × 60, એટલે પાયો કેટલો મળ્યો આપણને? 10 સેમીનો મળ્યો. એટલે કે આ. ખ્યાલ આવી ગયો?
ચલો ત્યાર પછી 3xy વત્તા 8y નો વર્ગ પદાવલીમાં પદોની સંખ્યા કેટલી? પદોની સંખ્યા પ્લસ માઇનસની સાઇન આવે ને ત્યાંથી ખબર પડી જાય. અહીંયા જો પ્લસની સાઇન 1 છે એટલે આ પહેલું પદ થયું ને આ બીજું પદ. સિમ્પલ, ગણતરીની કાંઈ જરૂર નથી. ત્યાર પછી 9xy નો વર્ગ પદાવલીમાં સંખ્યાત્મક સહગુણક છે એ કેટલો છે? સંખ્યાત્મક એટલે સંખ્યા બતાવતું એવું કયું છે? માત્ર 9. આગળ 100 બરાબર, જો કદાચ આમાં ખાલી જગ્યા સહગુણક કે ના 9xy માં એમ કહે કે y નો વર્ગનો સહગુણક તો 9x જવાબ આવે. ખાલી આમાં એમ કીધું સંખ્યામાં સહગુણક તો સંખ્યાત્મક એટલે એક જ થયો આ 9. 100 છે તો એ કેમ મળે? 10 નો વર્ગ, કારણ કે 10 ની 1 ઘાત તો 10 જ રહ્યા. 10 ની 3 ઘાત એટલે 1000 થઈ જાય ને અહીંયા 10,000 જવાબ આવે એટલે 10 નો વર્ગ એટલે 100. આની અંદર શું કરવાનું? આધાર જો તમને સરખા આપ્યા અને વચ્ચે ગુણાકાર નિશાની તો ઘાતકારનો શું થાય? સરવાળો. 5 ને 2 7. આ રહ્યો ઓપ્શન એવો સી. ત્યાર પછી નીચેના દાખલા ગણો. ગમે તે 3. ગમે તે 3 એટલે 1 ના કેટલા? 2 માર્ક છે. 3 દુને 6 માર્ક છે. 4 આપ્યા એમાંથી ગમે તે 3 કરવાના. 50 વિદ્યાર્થીમાંથી 30 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે? સાવ સહેલું. જો શું કીધું તમને આની અંદર? 50 હતા ટોટલ. 50 માંથી 30 ને ગમે છે, 30 વિદ્યાર્થીને ગમે તો બાકીના 20 ને નહીં ગમતું હોય ને. હા, તમને શું કીધું છે કે કેટલા ટકા વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે? ગમે છે ને એની ટકાવારી લેવાની છે. એટલે 50 માંથી 30 તો 100 એ કેટલા એવું બોલવાનું. 50 માંથી 30 તો 100 એ કેટલા? 100 ગુણ્યા 30 સામે આવે છે, ક્રોસમાં એનો મલ્ટીપ્લાય. ક્વેશ્ચન માર્કની સામે ક્રોસમાં જે આવતું હોય એ વયું જાય નીચે. 50 દુ 100, 30 દુને 60% આવશે, 60%. અને કદાચ તમને એમ કહે કે કેટલાને નથી ગમતું તો સાવ સહેલું, 100 માં 60 કાઢી નાખો એટલે 40% ને ગમતું નહીં હોય. 50 20 તો 100 એ કેટલા એવું તમે અહીંયા કરો એટલે તમને નથી ગમતું ને ક્રિકેટ એવાની ટકાવારી મળી જાય. કેટલી આવે? 40 આવે. ચલો ત્યાર પછી જોઈએ કુલ રાશિ શોધો કે જેના 10% 300 થાય. તો કુલ રાશિ એટલે x લઈ લેવાની. xના 10% એ xના 10% એટલે 300 તમને કીધું છે. x ના આવીને ગુણાકાર, 10 એમનેમ, ટકા આવે નીચે 100 આવી જાય, 300 એમનેમ. x ને એકલો કરું, 100 છે નીચે વહી જાય ઉપર, 10 ઉપર વહી જાય નીચે, 0 0 ઉડી ગયો, 3 1 3, 3 મીંડા એમનેમ. એટલે x બરાબર કેટલા આવ્યા? 3000. હવે તમે આ રીતે પણ કરી શકો. એની બીજી રીત શું કીધું તમને? કુલ રાશિ શોધો કે જેના 10% એ 300 થાય. 100 એ કેટલા? આપણે એ રીતે પણ કરી શકીએ. 10% એ 300 તો 100% એ કેટલા? જો અહીંયા કરું છું. 10% એ 300 તો 100% એ કેટલા? 100 ગુણ્યા 3000 નીચે આવી જાય 10. આ 0 વયો ગયો, અહીંયા 300 આવશે. 300 ગુણ્યા 10 એટલે આવી ગયું 3000. આ રીતે પણ તમે કરી શકો છો. ચલો ત્યાર પછી ટકાને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત રૂપ લખો. 15% છે ને સાવ સહેલું. 15%, ટકા નીચે 100 આવી જાય. હવે કયો ઘડ્યો જેમાં 15 ને 100 બે આવે? તો કે 5 તેરી 15 ને 5 વીસા 100 અથવા 20 50 100. 5 5 વહી ગયા, 3/20. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી 4000 નું 9% લેખે વ્યાજ 360 થાય તો મુદત શોધો. 4000 એટલે એ પી તમને આપેલો છે, ટકા આપ્યા 9, આ એટલે કે વ્યાજ આપ્યું જ ઓલરેડી 360. તમારે વર્ષ છે ને એ ગોતવાનું છે, એટલે કે મુદત. એટલે કેટલી મુદતમાં એ 4000 નું 9% લેખે 360 રૂપિયા વ્યાજ થાય. હાલો, આઈ બરાબર પીઆર એની સૂત્ર મને ખબર છે માં 100. હવે મારે એન ગોતવો તો આ બેનો ગુણાકાર 100i અને પીઆર વયું જાય નીચે. 100 એમને એમ જ રાખીશું. આ એટલે આપ્યું તમને કેટલું? 360. 4000 ને આપણે એમને એમ રાખીશું અને અહીંયા નીચે 9 છે એ પણ એમને એમ. 9 ચોક 36. આ 0 વયો ગયો. જો અહીંયા 2 0 વયા ગયા અને હજી એક 0 પણ વયો જાય. બરાબર? ન સમજાય જો અહીંયા હું કરું છું. 100 ગુણ્યા 360 છેદમાં 4000 એને ગુણ્યા 9. આ 2 0 ગયા, આ 2 0 ગયા, આ 0 ગયો, આ 0 ગયો. 9 ચોક 36. આ 4 વહી ગયા. વહી તો શું? ખાલી 1.
સિમ્પલ છે. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 એટલે કે પાર્ટ 1 છે પૂર્ણ કર્યો. આના પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 એટલે કે પાર્ટ 2 એના વિશે આપણે વાત કરીશું. આ વિડીયોમાં કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને વિડીયોઝને શેર કરવાનું તમારા મિત્રોને ખાસ ભૂલશો નહીં. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.